સમાચાર નડિયાદથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કાર્યવાહી યથાવત છે। આજે ફરી એકવાર બુલડોઝર ફરી વળ્યું। શીતવંદન કોમ્પ્લેક્સમાં કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું હતું, જ્યાં ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા હતા। બિલ્ડર અતુલ પટેલની મનમાની સામે રહીશોનો અહીંયા વિજય થયો છે। પાર્કિંગમાં ગેરકાયદે દુકાનો ભાડે આપવાનું કૌભાંડ હતું, જ્યાં હવે બુલડોઝર ફર્યું છે। નોટિસને ઘોડીને પી જનાર બિલ્ડર સામે તંત્રએ લાલ આંખ પણ કરી છે। કોર્પોરેશનની ટીમ અને બિલ્ડર વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોલેજ રોડ પર ગેરકાયદે બાંધકામ પણ તંત્રએ હથોડો ચલાવ્યો છે। શીતવંદન કોમ્પ્લેક્સ છે એ બાબતે એક ફરિયાદ આવેલી હતી, જેના અનુસંધાને આપણે કાર્યવાહી કરી હતી। શીતવંદન કોમ્પ્લેક્સ છે એના ઉપરના 2 માળ જે છે એમાં ખાસ કરીને કંઈક કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ ચાલતી હતી, જેના અનુસંધાને આપણે એમના બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી। એ નોટિસના અંતે એમનો જે જવાબ રજૂ કર્યો છે એ અપૂરતો જણાતા અમે ત્યાં ઉપરનો માળ જે છે ત્યાં બાંધકામ બંધ કરાયું છે અને હાલ સીલિંગ કરેલું છે। જ્યારે નીચે પાર્કિંગનો ભાગ છે ત્યાં એક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતું હતું, જેની દિવાલો હાલ તોડી નાખવામાં આવી છે અને પાર્કિંગનો ઉપયોગ પુનઃ યથાવત થાય એ બાબતે કાર્યવાહી કરવા અને ફિઝિયોથેરાપી સેન્ટરને ત્યાં સેન્ટર ખાલી કરવા માટેની સૂચના આપી દીધી હતી।